ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારનો સમય એટલે કે 1:45 ની આસપાસ એક ભાઈ છે કે જેનું નામ જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે. પોતે ત્યાં રહે છે. એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને 1:45 ની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુનો ઘા મારી અને એમની હત્યા નિપજાવી હતી. પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને. અને જે આરોપી છે જયસુખભાઈ એને ડિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ ઘટનામાં અમે વધુ જ્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ 2 દિવસ પહેલા પણ કંઈક તકરાર થઈ હતી. આ જે આરોપી છે જયસુખ, એ આરોપી જયસુખ વાણિયા કરીને છે. એ પોતે પોર્ટર જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા. બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. આ જે પણ ડિટેલ છે અમે એને એકવાર ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું સત્ય છે એના માટે એવિડન્સ જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું. આ જે ઘટના બની છે એ એમના ઘરમાં અંદર એ લોકો જ્યારે સૂતા હતા ત્યારે એમની એમના 2 દીકરીઓ છે બંનેની સાથે એ લોકો સૂતા હતા અને કોઈ પણ આ જે નોકરી બાબતની તકરાર થઈ. તકરાર થતાં એમના ઘરમાં એમ ચપ્પુ જે હતું એ ચપ્પુ ઘરમાં જે યુઝ કરતા હોય એ પ્રકારનું ચપ્પુ એમની પાસે પડ્યું હતું. એ ચપ્પુ લઈને એમણે એમના પત્ની ઉપર એક ઘાતક વાર કર્યો હતો. એના ગળાના ભાગમાં એમને ઊંડો ઘા માર્યો હતો જેને કારણે એમનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ પછી જ અમને ખ્યાલ આવશે કે આમાં ખરેખર કેટલા ઘા માર્યા છે અને બીજા કોઈ મેડિકલ એવિડન્સ મળશે તો એ પણ અમને પોસ્ટમોર્ટમ બાદ જ ખ્યાલ આવશે. પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી ત્યાં જ્યારે બનાવ બન્યો ત્યાર પછી અમને સારવાર માટે મેડિકલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસને ત્યાંથી ઇન્ફોર્મેશન